કેમ છો મિત્રો? મજામાં જ હશો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો બધાને પહેલાં તો બાપા સીતારામ, જય સીતારામ. અને અત્યારમાં જો અમારે આ કામકાજ બધું ચાલુ થયું છે કે ક્યાં ગોઠવણ કામ નહીં કરશે. અને હું તો ઓપલાનમાં છું, કામે જવાના છું. અને કામે જઈને પછી બપોરે જમવા આવવાનું હોય. અને કાલે જો ગાડીમાં મેં રિપેરિંગ કરાવ્યું ભાઈ, પણ અત્યારે ખર્ચો કેવો જો. આ સાયલેશન છું ને એ નવું નાખવું પડ્યું. જો અહીંથી કે અહીં સુધીનું નવું નાખ્યું ને કે 150 રૂપિયા થયા. બોલો કેટલા? 150. બહુ ખર્ચો. પછી બ્રેકના પટ્ટા નાખ્યા. જો એમાં શું છે કે હવે અમારે ક્યારેક જયદીપભાઈ હાંકવા મળ્યા છે ગાડી. મેં બ્રેકના પટ્ટા નાખી દઉં ને ક્યાંક મેં જોઈ ટાળશે ને પાડશે ને તો ખોટા હેરાન થશે. એ રીતનું છે ને અમારે. જો અત્યારમાં એને ભેંસ દોઈ લીધી. લે એને સાટ રાખી મિત્રો. મેં કીધું ભેંસ દોઈ બતાવું તમને. પણ જો અહીં દૂધ આવી ગયું. આ દૂધ આવી ગયું. અમારે ભેંસે દૂધ આપ્યું. હવે વાંધો નહીં આવે. હું પડખે જાવ તો વાંધો નહીં આવે. દોતા હોય ને જાવ ને એટલે એને બહુ હાલ આવે. કારણ કે એમાં શું છે, એના ગુણ બધા રહ્યા ને એ આના છે. આઈનેર ભળે તો મારા આઈનેર ભળે. તમારા આઈનેર ભળતું નથી ને એટલે આઈનેર નથી ભળતું. બસ આમાં ટીલું યાર ભળે કેટલું. આમાં ટીલું છે, આમાં ટીલું. આ પાડી બહુ સારી મારે. આ ભેંસે આડુની છે અને બાઈ આડુની છે. અત્યારમાં કાંઈ નહીં. મારે કીધું મને ભેંસ દેખાય દોવે નહીં બતાવું. ક્યાં તો મારે ગાડી બતાવવામાં રહ્યો ને રિપેર કરવાની હતી એમાં. ક્યાં તો તું ભેંસ દોઈ નહીં આવી એવું છું મિત્રો. તો બસ હવે જો સૂર્યનારાયણ ભગવાન ઉદય થઈ રહ્યા છે. તો હવે આગળના બ્લોકમાં બની રહીજો. કામકાજ જે કાંઈ થાય છે લગભગ તો હુક્કલ મકાઈ રહે ને આને વાઢવાની છે. તો હાલો મિત્રો બધા શીરાવા. જો ઘી છે, આમાં ઘી અને હું શીરાવા બેસી ગયો છું. મેં કીધું હતું ને કે આગળ જે કાંઈ કામકાજ કરશું તો વિડીયોમાં બતાવશું. બસ આ મારે ખાવાનું કામ થયું હતું. મારા બાપાને દેવા જાય શીરામાં. કાં દાદાને શીરાવું હોય ને એવું હોય. અમારે શીરાવામાં અત્યારમાં શું હોય ખબર? સા હોય, દૂધ હોય, ઘી હોય, મખણ હોય. ખાવાનું તો ઘણું છે પણ ખાઈ નથી શકતા કોઈ. અને ખાવી છે તો ગણ થતું નથી. ઓલા અટાણમાં વિચાર થાય હું શીરાવું, પણ જો એટલું બધું શીરાવાનું છે ને તો અટાણમાં એમ થાય શાક ખાવું. હા જો બસ ને તીખું ખાવાની વાત. તો મારી ઘોડે મિત્રો તીખું ખાવી ને જેવું થાય. પણ આપણે તો અત્યારમાં એક જ ધારા બસ ઘી અમારે ખાઈ લેવાનું બસ. એ ગણ કરે કામ. એ ગણ કરે. ઘી જ ખવાય. ઘી અટાણમાં શાક ખાવું ઓલું ખાવું થાય. ગણ તો કરે નહીં. ઘી ખાવાનું. અને હું તો કહું મિત્રો તમે બધા ઘી ખાઈજો. હાલો શીરાવા કા. અને હાલો બધા શીરાવા. તો પેલા તો બધા મિત્રોને જય બાપા સીતારામ. તો એ તો અમારે વ્યાયા છે મારી પહેલાંના વાઢવા. કેટલું વાઢવું હોય ખબર નહીં. હું જાઉં છું પાણીનો કોળસો ભરીને. આ દીકો દાંતડું લઈ તો દાંતડું લેતી જાઓ ને તો મારો પાછો ફરીને ધક્કો ન થાય. દાંતડું લઈને જાઓ એ કેરના વાઢે છે એટલે તરસા થઈ ગયા હોય કે નહીં તો હું પાણી ભરતી જાઉં. લાય દાંતડું. તડકો બહુ આમ મોઢામાં થામો આવે છે પણ આપણે કાંઈ તડકે રહેવાનું હોય એટલે ન બહુ વાંધો આવે. તો મિત્રો એ જો વાઢે શું તમને બતાવું. જો વાઢે ઘા ફફડાવે. કેટલા કેરા વાઢ નાખ્યા. પાણી પી લો. ભગવાન પરસેવો રેબઝેબ થઈ ગયા. અત્યારે નવરા તમે થયા. નવરા થયા તો એ કામ બપોર વસાળ કરવી તો 11 વાગ્યા સુધી વાઢવી તો આપણે ઊંધા મગજ જ હાંકવાના. એમ નહીં, આપણે ખબર છે માર્ગના કાંઠે વાડી. ભલે માણસ હોય તો મિત્રો અમારે છે માર્ગના કાંઠે વાડી. જો વાહન છે ભેળા. આ બાજુ રોડ છે અને આ બાજુ પણ માર્ગ છે.
જે કાંઈ નીકળે તો બધા જોતા જાય, વાડીએ આવે, પાણી પીવા આવે, કોઈ ઘડી ઊભા રહે. આપણે આડાવડા હોય તો તરત એમ કહે કે શું કરો છો, તો આપણે કેવી આવો ને. હવે આવ્યા હોય ને કેટલું બધું કામ પડ્યું હોય તો કહો કે હા કેટલું કામ પડ્યું છે. અને હજી આ શું કરે, દી આવ્યો તોય તો વાડીને કામ પડ્યું રહે તો હાલે. એ તો કોઈ ન કહે કે ભાઈ આને વાડીને કામ એટલું બાકી છે. એમ ઘરકામ માણસ અત્યારે આ સમયમાં તરત જોવે તો ઘરકામ પહેલાં કરી વાળવું પડે, પછી પડામાં આવે ભલે તડકો થઈ જતો કા. તો હવે આને જો કેટલા 2-3 કેરા વાઢ નાખ્યા હોય એવું લાગે છે. 2 કેરા વઢાણા, ત્રીજો ચાલુ કર્યો એવું છે. તો આમાં લીલી છે કે કાલ દીકુએ વાઢ્યું કા. તો મિત્રો હું પહેલાં છે ને હાંધો કરી આવું એટલે કુંડી ભરાઈ જાય, પછી મારે વાઢવાનું છે. તો હું હાંધો અહીંથી વાઢ્યું હતું તેમ કાલે. અરે પણ અહીંથી વઢાઈ લંઘાઈ ગયું છે ને અહીંથી આ બાજુ, અને આ તાજે તાજું પછી વાઢવી તો હાલે ને. ના ધોરીએ પાણી આવે. ઠીક. મેં કીધા ઘડીકમાં કેમ મોટો પાછો વાઢી આવે છે કે પાણી એને જાય ધોરિયાને કાંઠે જ વાઢ લીધું મોટું મોટું. નાકા વાળવામાં સારું રેક નો રે. હે નાકા વાળવામાં સારું નો રે, વાઢવું તો છે જ. હા અને હવે આવે એટલે આ કેરો સેલો રહ્યો ને તો હવે તમે એમ નહીં હવે ઓલા કેરા પાવા હોય તો એ વાઢેલામાં થઈને પાણી જવા દેશો. પણ ના મોકામાં જ છે જો ને, પછી તને છૂટું જ છે ને. એટલે મેં ઓલી પસાટ કરથી કીધું જો મિત્રો આ હુકાવા માંડ્યું ને એ બાજુથી વાઢે ને તો ના પાણી પોગતું નથી, એટલે ન પોગે તો હાલે, વઢાઈ જાય ને તો. અને આટલામાં તો ધોરિયાને કાંઠે હપી જાય જો, અને ન પાવી તોય પણ ધોરિયામાંથી તો એટલું પાણી જાય જ તે. તો ઓલા પાણી વાઢવાનું કીધું હોત તો ક્યાં ખોટું હતું. મેં કીધા કાલ 2 વારી નીણ વાઢવા આવ્યા તો એ ઘડીકમાં વાઢીને વી આવ્યા, પણ મેં કીધા ઘડીકમાં કેમ વાઢીને વી આવે, પણ સારું હતું નહીં વાઢી વી આવ્યા. આપણે આ બાજુ કાંઈ કાલ આખો દી આવ્યા નહોતા એટલે કંઈ ખબર નથી. આજ હું આવી આ બાજુ, કાલ આખો દી દવણું કર્યું, લુગડા ધોયા, કાલનો બ્લોગ જોઈશે એટલે તમને ખબર પડી જાય છે. તો આ હાંધો માર કરવાનો જો, કુંડીએ પાણી જવા દેવાનું છે. તો હાલો મિત્રો હું હાંધો કરી વાળું પહેલાં, એ કાંઈથી નહીં થાય. તમે જો પણ હાંધો કમ્પ્લીટ થઈ ગયો છે, હવે પાણી જવા દેવાનું છે ઓલી વાડીએ. અમારે પાડો ગાંગરે છે, આઈઠેઠ સંભળે છે એટલું હો કરે. તો હાલો હું કુંડી પહેલાં ભરી વાળું. તો મિત્રો વાગી ગયા છે 3 અને તડકો છે ધોમ. તેમ તડકો એક ફેરું જોઈ લો, આમ જોઈ લો કેવો તડકો છે. અને આ ઝાર લંઘાઈ ગયેલી એ વાઢવાની છે. સવારમાં મેં વાઢતા હતા કે 11 વાગ્યા 11:30 વાગ્યા સુધી વાઢી એટલે ઓલો આડિયો પૂરો થઈ ગયો. આંખમાં કફ પડી ગયો, એ આડિયો પૂરો થઈ ગયો ને હવે આ આડિયામાં આજ બપોર પછી વાઢવાનું મુહૂર્ત કરવાનું છે. તો પણ એવું છે ને મિત્રો, કેમ કે 11:30 વાગ્યા સુધી વાઢી મને એમ થયું કે વઢાઈ જાય ને તો બપોરે નાહી લઈશું. તો બપોરે નો એ આડિયો વઢાઈ રહ્યો એટલે પછી એવું પાછું એમ હરમત ચડે. આ તડકો ભાળે એમ થાય છે કે નાહી જ લેવું એવો તડકો છે. અને પાછું હવે એમ થાય છે કે જો સાંજ સુધી વાઢી લો ને પછી સાંજે નિરાતે નિરાતે હોય તો વાઢ જાવ એટલે પાછી નાઈને તો પાછું વાઢવાનું છે. તો સેજ પાછી નકરી આમ ખેપટ ઉડે ને એને કૂતેલા કવડે એટલે સાંજે તો ફરીને નાવું પડે. તો હવે મને એમ થાય છે કે હું વાઢવા માંડું પણ તડકો બહુ લાગે છે ને તડકો ભાળી જાવ છું ને ત્યાં હરમત નહીં સડતી. એમ થાય છે કે એને જવું વાઢવા. જયદીપના પપ્પા હતા ને તો અમે 2 હરમતમાં વાઢતા હતા, તો એ અટાણે વી ગયા 10 દે ને હું એકલી વિધી. તો એ તો લગભગ સાંજે ઠેઠ આવશે. કાલ ખબર હોય તો મોટર અમારી બળી ગઈ હતી તો મોટર લેવા ગયા છે. તો હવે મિત્રો હું છે ને વાઢવા માંડું ધીમે ધીમે, જે કાંઈ વઢાઈ ટાઈમે સાંજે પાછા હબ નવરા થઈ. તો આજ તો મિત્રો છે ને કામકાજ જે કાંઈ થયું કાંઈ ખબર રહી નથી. અને બપોર પછી તો હું વયો ગયો તો જસદણ, અને જસદણથી હું અત્યારે ઠેઠ આવ્યો છું. જો આ મોટર પડી, આ મોટર બળી ગઈ જો છે ને, આ મોટર બળી ગઈ. પછી બંધાવીને કમ્પ્લીટ કરીને હવે ભાઈ કે 5 વાગ્યે થઈ જશે. તો આપણે તો 5 વાગ્યાની વાટે બેસવું પડે. કે 5 વાગ્યાનો વાટે બેઠો હોત પછી ભાઈએ મને 6:30 વાગ્યે મોટર થઈ ગઈને આપી. પછી જો કે એમ તો ઘરે વી આવ્યો
અમારે જો બધા પહેવું બેહું દોઈને બેઠા છે કા તો ઠેકી ગયા થાકી ગયા ઓહો હો એટલી ઠેકી ગઈ છો ને એટલી ઠેકી ગઈ છો ને હા મને હવે નાવા જાવ છે ને તોય હાલ આવે તું નાહતી નહીં પણ નો ના 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 એક તો પાતળી છો અને વખત ધારે પાતળ થઈ જઈશ નહીં નહીં ઉતરી જાય તઈ અને હું તો મિત્રો ગયો તો ને આમ જો મોઢું જો ઓહો હો થાકી મોઢું કેવું છે? ઠેકી ગઈ એવું લાગે જો ના રે ના બાસકા જેવું છે તમને લાગે બાસ કરજો કાંઈ નહીં હારી લાગે છે બહુ હારી ને રોડે ને રૂપાળે ને સમજો હા 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 તમને વાતું આવડે ભાઈ ના ક્યાંય થાકી એટલે બધા ન જોજો મિત્રો મારું મોઢું કેવું લુવાટી ગયું છે નજર દઈને બેઠા બેઠા લોવાટી ગયું અરે લે પણ ના તો માથ ફુહારા ફરતા હતા અટાણે થાવ ટાઢો પર થઈ ગયો ત્યારે આવ્યા તો ટાઢો પર થઈ ગયો પણ ગયો ત્યારે લુવાટામાં ગયો તો ને ગયા ત્યારે ગયા તા પણ ત્યાં સુધી અત્યારે સુધી લુવાટેલું મોઢું ન રહે તો પછી જો લ્યો કેવું છે મિત્રો મારું મોઢું લુવાટી જેવું છે કે નથી હવે હાલતી કાંઈ લુવાટી નહીં ગયું તો બસ મિત્રો હવે થોડી વાર પછી દિવ્યા વાળું થઈ ગઈ વાળું બની ગઈ જો અમારે શાક સડે છે હવે તારા આને ઉપાધિ ઓછી હોય અમારે દિવ્યા રાંધી વાળા કા એટલે જે બેઠી છું નક્કા બેહવાનો ટાઈમ હોય હા મેં કીધું શાક બનાવે પણ મેં એને ખબર હતી આજ મારી મમ્મી બહુ ઠેકી ગયા છે છે અને એ પાકું કરતી હતી એટલે એને રાંધી દઉં